નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોશિયાર માણસની ખૂબીઓ. હોશિયાર માણસની હોશિયારી. આ વાતોમાં હું તમને 15 લક્ષણ બતાવીશ. તે હોશિયાર માણસમાં હોય છે કે નહીં તે તમે જાતે પછી નક્કી કરજો. તમે પણ સાંભળો કે આ 15 ગુણ તમારામાં પણ છે કે નહીં. તો કહાની સાંભળતા પહેલાં અમારી સાહિત્ય સ્ટોરીમાં દર્શક મિત્રો તમે નવા હોય તો આ સાહિત્ય સ્ટોરીને સરપ્રાઈઝ કરી દેવા વિનંતી. તો ચાલો આપણે વાત કરીએ હોશિયાર માણસના 15 ગુણ. હોશિયાર માણસની 15 ખૂબીઓ. તો પહેલો ગુણ છે, તે માણસ હંમેશા ઓછું બોલે છે અને શાંતિથી બધું સાંભળી લે છે. એ માણસ સાંભળે તે કરતાં વધારે કરી બતાવવાનું ઉત્સુક થાય છે. તમે એવા માણસ પણ જોયા હશે તે બકવાસ કરે ઘણો, કંઈ કરે નહીં. આવા પણ માણસ છે. સમજવાવાળો તો ઓછું બોલે અને જો બોલે તો કરીને બતાવે. આવા માણસ કોઈ લડાઈ ઝઘડામાં ઉતરે નહીં. કોઈ બીજી ઉપાધિઓ ઊભી થાય તેમાં દેખાય નહીં, કારણ કે તે પોતાનું કામ જ કર્યા કરે છે. હવે ગુણ આવે છે હોશિયાર માણસનો બીજો. તે માણસ હંમેશા કંઈક નવું ને નવું શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. તે ગમે તે વાત વિશે વિચારે છે અને પછી વિચારધારા કરી ધીરે ધીરે આગળ ડગલાં ભરે છે અને પછી સાચા સમયે જ પોતાની હોશિયારીનો ઉપયોગ કરે છે. તે ક્યારેય હોશિયારનું અભિમાન કરતો નથી. બીજી બાજુ જેની પાસે ઓછું જ્ઞાન હોય તે વઢવા કે કજિયા કરવા તૈયાર બેઠા હોય છે અને બુદ્ધિશાળી માણસ જીવનમાં એટલું શીખે એટલું એને ઓછું છે. તે વધારે શીખવા પ્રયત્ન કરવાનો ચાલુ જ રાખે છે. હવે બુદ્ધિશાળી માણસનો ત્રીજો ગુણ છે, તે ઘણા માણસો વચ્ચે ઊભો રહેવા માગતો નથી. એને એકલા રહેવામાં મજા આવતી હોય, કારણ કે ત્યાં તે એકલો બેઠો બેઠો વિચારવાનું બધું જ કઈ રીતે વિચારવું એ એકલો માણસ વિચારી શકે. એનો અર્થ એવો નથી કે મનુષ્યમાંથી જુદો રહે. તે પોતાની બુદ્ધિશાળી નો ઉપયોગ કરવા દૂર વિચારવા જાય છે અને તે પોતે મજબૂત બને છે અને સમાજને પણ મજબૂત બનાવે છે. હવે ચોથો ગુણ છે, એક વાત છે કે હોશિયાર માણસ કોઈની આશા રાખતો નથી. એ જાણે છે કે બીજા ઉપર આધાર રાખવાથી દુઃખનો ભાગીદાર બનીશું. તે પોતે તાકાતવાર બને છે અને બીજા ઉપર તે આધાર રાખે તેને મજબૂરી કહેવાય. તે હોશિયાર માણસને ખબર છે તે પોતાના ઉપર વિશ્વાસ રાખે છે, બીજા ઉપર કોઈ દી વિશ્વાસ રાખતો નથી. હવે બુદ્ધિશાળી માણસનો પાંચમો ગુણ છે, તે માણસ કોઈ દાડો ભાગીદારીવાળું વિચારે નહીં, કારણ કે તેને ખબર છે કે આજે ભાગીદારીવાળું આવતીકાલે દુશ્મન બની જાય છે. એટલા માટે પોતાની લગતી નાની મોટી ખામીઓ કોઈને કહેતો નથી. અને તે માણસ જાણે છે કે ગમે ત્યારે આ માણસ આપણું સંકટ ઊભું કરી શકે. હવે હોશિયાર માણસનો છઠ્ઠો ગુણ છે,
માણસ પોતાની હોશિયારી બીજા માણસ સાથે વાતચીતમાં કોઈ દી બીજાને કહેતો નથી. હોશિયાર માણસ પોતાનું કામ પૂરેપૂરું થઈ રહે ત્યારે બધા જ લોકોને કહે છે કે તે જાણતો હોય છે કે પોતે શું કરે છે. તે વાતની કોઈને ખબર પડી જાય તો વચમાં બીજા માણસો સંકટ ઊભું કરે છે અને ચૂપચાપ પોતાનું કામ હોશિયાર માણસ ચાલુ રાખે છે અને પોતાની ભવ્ય સફળતાથી લોકોને પણ એવું થાય કે આ ભાઈએ કરી બતાવ્યું. હવે 7મો ગુણ છે તે સમયને સમજે છે. હોશિયાર માણસ આળસથી ઘણો દૂર રહે છે. એક સમયનો જોરદાર ઉપયોગ કરે છે. તે જાણે છે કે એકવાર સમય હાથમાંથી નીકળી જાય તો પાછો આવવો કઠિન છે. એટલા માટે તે સમય બગાડ્યા વગર પોતાનું કાર્ય સમય સાચવીને પૂરેપૂરું કરે છે. 8મો ગુણ છે તે સફળતા મળે કે ના મળે તે સદાય મહેનત કરવાનું ચાલુ જ રાખે છે. તેને સફળતા મળે કે ના મળે તે ગુણો ગાતો નથી. સદાય મહેનત જ કર્યા કરે છે અને તે ભવિષ્યનું વિચારી કામ ચાલુ જ રાખે છે અને છેવટે તેને સફળતા મળ્યા વગર રહેતી નથી. હવે 9મો ગુણ હશે સાચા ખોટાની તે ખૂબ જ ધ્યાન રાખે. તેને ખબર છે કે દરેક માણસના વિચાર અને મગજની વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે. સમજી વિચારી તે દરેક વ્યક્તિની વાત સાંભળી લે છે અને ગુનો હોવા છતાં માફ કરવાના વધારે પડતા પ્રયત્નો કરે છે. હવે ગુણ આવે છે 10મો. 10મો ગુણ સાંભળો. તે ખૂબ જ વિચારીને અમુક લોકોને વાયદો કરે છે. એની વાણી ઉપર તે પૂરેપૂરું નિયંત્રણ રાખે છે. તેને ખબર છે કે અજાણતાં કોઈને કહેવાઈ જવાથી ભવિષ્યમાં તે સંકટ સાબિત થઈ શકે છે. એટલે તો સમજી વિચારી વાયદો આપે અને એ વાયદા પ્રમાણે એનું અનુકરણ 100% તમને કરી બતાવે છે. હવે ગુણ આવે છે હોશિયાર માણસનો 11મો. હોશિયાર લોકો પોતાની ખરાબીના ગુણોથી સુધારે છે. હંમેશા સાચી વાત સુધારીને કહે છે. તે એવું નથી વિચારતો કે હું હોશિયાર છું. તે હંમેશા વધારે હોશિયાર બનવાના પ્રયત્નો વધારે કરે છે. જીવનમાં તે પોતાની પ્રગતિ પણ વધારે કરે છે. હવે ગુણ આવે છે હોશિયાર માણસનો 12મો. એ ગમે તેવી પરિસ્થિતિઓમાં પોતાનો સ્વભાવ શાંત રાખે. કોઈને ઠેસ પહોંચે એવો વ્યવહાર નથી કરતો. તમારા મગજમાં રીસ ચડેલો નિર્ણય હંમેશા ખોટો પડે છે. તે તેને ખબર છે. તે વિચારીને જે કહેવાનું હોય તે પોતાને એનો જવાબ સારી રીતે અને સરળતાથી આપી શકે અને કોઈને ખોટું લાગે નહીં એવું એ હોશિયાર માણસ બોલે છે. 13મો ગુણ છે હોશિયાર લોકો દરેક વાતને એક અવસર સમજી પગલાં આગળ ભરે છે અને પોતાની સોચ સમજી વિચારી તેનું સમાધાન કરવાના પ્રયત્નો કરે છે. એક નાની વાતને સમજી હોશિયાર માણસ આગળ વધ્યા જ કરે છે. હવે 14મો ગુણ છે તે હંમેશા પોતાનું નહીં પણ બીજાનું વિચારીને આગળ ચાલે છે અને બીજા માટે તે આગળ વધી અને તેનું કાર્ય કરે છે
અને તેને સફળતા મળે છે. એમ હોશિયાર માણસ પોતાની સર્વસ્વ જાળવી રાખવા બીજા લોકોના પણ કાર્યો કરે છે. હવે ગુણ આવે છે 15મો, એ ધૈર્યવાન હોય છે. બુદ્ધિશાળી તો હોય જ છે, કોઈ બી પરિસ્થિતિમાં ધૈર્ય ખોતો નથી. એને ખબર છે કે સફળતા મળતો ઘણો ટાઈમ લાગે છે. એના માટે કાયમ ધૈર્ય અને પ્રયત્નો કરવાના ચાલુ જ રાખવા પડે. તો જ આ 15 ગુણ દરેક હોશિયાર અને બુદ્ધિમાન માણસમાં હોય છે. હવે તમે મને કોમેન્ટમાં બતાવો કે તમારામાં કયો ગુણ છે. મારી આ વાતને ધ્યાનમાંથી સાંભળી અને તમને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે અને કોઈ વાતને લીધે તમારે પસ્તાવું ના પડે. મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળો અને થોડુંક જ્ઞાન તમારામાં પણ સાંભળવાથી ઓટોમેટિક ઉતરી જશે. લોકોના મોઢા બંધ કરવા છતાં આપણે પોતે જ આપણા કાન બંધ કરી દેવા જોઈએ. તમારી જિંદગી એકદમ સુધરી જશે. કોઈકે સરસ કીધું છે, વાણીમાં ખૂબ તાકાત હોય છે. મીઠું બોલવાથી મરચાં પણ મીઠા થઈ જાય છે. જીવનમાં સારું ખોટું પણ સાંભળ્યું હશે, તે પણ એક શિખામણ છે. જો તમને દુઃખ મળ્યું હશે તો તમને સુખ પણ જરૂર મળશે. જે જાય છે તે પાછું ખોયેલું આવશે. એના માટે તમારે ધૈર્ય રાખો અને આશા રાખો, કારણ કે તમારા નસીબમાં જે નસીબ લખનાર છે એ એક બ્રહ્માંડનો માલિક છે, ભગવાન છે. અપમાન કોઈનું કરવું નહીં, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત તમારે ચૂકવવો પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ તમારા ઉપર બળે છે તમે એની તુલના ના કરો, કારણ કે તે એ જ લોકો છે જે તમે એમનાથી મોટા છો. એવી જ વાત કૃષ્ણએ બીજી પણ કહી છે, જેમ હવા એક દિશામાં નથી ફરતી તેમ કિસ્મત પણ સમય પ્રમાણે બદલાઈ જાય છે. દાડો તમારો ખરાબ ચાલતો હોય, સારા દિવસોનો વારો આવશે તેની રાહ જુઓ. જેટલી વાર સમય તમારો નથી બદલાયો તો સમજવું કે સમય બદલાય તમને કેટલું ફળ મળશે. તમારા જીવનમાં કોઈ દી તમારે નારાજ ના થવું જોઈએ. ઘણા લોકો એવા પણ છે કે મોટા લોકો જેવું જીવન જીવવા માગે છે, પણ જો કોઈ થાકેલા માણસને પૂછો તો એ કહેશે કે મારું કિસ્મત ખરાબ લાગે છે અને મારી પાસે સમય નહોતો. કોઈ તમારો ભરોસો તોડે તો તેને ધન્યવાદ કરો. ચંદનનું ઝાડ એની સુગંધથી ઓળખાય છે, પણ લોકો એને ભૂલી જાય છે. ચંદનના ઝાડ ઉપર ખતરનાક સાપ પણ રહે છે. મીઠું બોલવાવાળા ઉપર કોઈ દી જલ્દી વિશ્વાસ કરવો નહીં. જેમ કે પાષાણને સોનું બનાવવા તપાડવું પડે છે, એમ તમારે પણ પાષાણ બનવું હોય તો કઠિન માર્ગ અલગ અલગ તમારા જીવનમાં મળશે. એ માર્ગને તમારે ધીમે ધીમે આગળ ચાલવું પડશે. અને કૃષ્ણ ભગવાન કહે છે કે તમારા જીવનમાંથી ખોટા લોકો નહીં જાય ત્યાં સુધી સાચા માણસનું આગમન નહીં થાય. બીજા કોઈના જીવનમાં શું થઈ રહ્યું છે તે જાણવાનું બંધ કરશો તો જ તમારી જિંદગીનું પાંદડું ખુલશે. ટાઈમ તમારો પણ આવશે. ધૈર્યની થોડીક જરૂર છે.
જે માણસો તમારાથી નથી પહોંચી વળતા તે તમારાથી નફરત કરવા લાગે છે. એટલે કહું છું કે મૂર્ખ માણસ આગળ કોઈ દી વિવાદ ના કરવો, કારણ કે તેનો સંગ કરવાથી તમારો રંગ બદલાઈ જશે, કિંમત તમારી ઓછી થવા માંડશે. હંમેશા યાદ રાખો, ગુરુનું જ્ઞાન લ્યો, પિતાથી સંઘર્ષ તમે શીખો અને માથી સંસ્કાર. બાકી જે વધ્યું છે તે તમારા જીવનનો સમય તમને શીખવી દેશે. જેને ભગવાનને દાંત આપ્યા છે તો તેને ચાવવાનું પણ ગમે ત્યાંથી ઓટોમેટિક સમય પ્રમાણે ભગવાન મૂકી દે છે. આ દુનિયામાં કોઈ બીજાના ભાગનું નથી ખાતા. જીવનનું ચક્ર બે વાતથી ચાલે છે, પોતાના કર્મ અને ધર્મ. અને ભીડ તો કાયમ સામે તમને મળતી જોવા મળશે. એ ભીડ વચ્ચે તમારે કેવી રીતે રસ્તો કાઢી આગળ ચાલવું એ તમારે વિચાર કરી અને આગળ ચાલવાનું. મનુષ્યનું જીવન એના કર્મો ઉપર ચાલે છે. જેવું કર્મ કરો એવું જ એનું ફળ હોય છે. કર્મ કદી સંતાઈને પડ્યું નથી રહેતું. સારું બનવા માટે તમારે કોઈની કોપી કરવાની જરૂર નથી. તમે ખુદ એવું કરો કે પબ્લિક તમારી કોપી કરે. જિંદગી રોજ રોજ તમને નથી, જિંદગી તમારી રોજ રોજ મળે છે, પણ મોત એક જ વખત મળે છે. જ્યારે તમે ખુશીઓના માલિક ખુદ બની જશો, તમને કોઈ દુઃખી નહીં કરે. તમારી પાસે કોઈ માગે તો તમારી પરિસ્થિતિઓ પ્રમાણે તમે તેને આપી દો. તમે માગવા કરતાં આલવાવાળાનો હાથ શ્રેષ્ઠ ગણાય છે. એ સૌને ખબર છે. બધાની સેવા કરો, સેવાનું ફળ આખરી ભગવાન આપે જ છે. અન્નથી મોટું કોઈ દાન નથી અને માતા પિતાથી મોટા કોઈ ભગવાન નથી. આ વાત ધ્યાનમાં રાખો. જો કોઈ તમારી પાછળ વાતો કરતા હશે તો સમજવું કે તમારામાં કંઈક છે. ખોટું ધ્યાન દોરવું નહીં. મહેનત કરવાથી પણ રસ્તો ના મળે તો એ રસ્તો બદલી દેવો. બીજા રસ્તે પણ તમને 100% જીવનમાં ફેરફાર સમય પ્રમાણે જોવા મળશે. જેમ ઝાડ પોતે હંમેશા પાંદડા નથી રાખી શકતું. 4 મહિને કે 8 મહિને પોતાના પાંદડા બદલવા પાંદડાને ખેરવી દે છે, પણ પોતાનું મૂળ નહીં. જેમ સમય પ્રમાણે પાંદડા આવે તેમ સમય પ્રમાણે જીવનમાં અજવાળું 100% થવાનું છે. સેવા બધાની કરો, પણ મેવાની વાટ ના જુઓ. તેનું મૂલ્ય ભગવાન આપવાનો જ છે. સદાય જીવનમાં સારા કર્મ અને ધર્મ કરતા રહો, એ જ મારી આશા છે. અને અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને એકવાર લાઈક કરી દેજો, કોમેન્ટમાં પણ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમને ફરીથી બીજા જોવા મળે જીવન ચરિત્ર વિશે. આભાર.